નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર ખાડિયા વિસ્તારમાં અત્યારે ઇલેક્શનનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઇલેક્શન છે ત્યારે અત્યારે એવો જે માહોલ છે, ભાજપ, કોંગ્રેસ એવી બે પાર્ટીઓ મજબૂત છે. ત્યારે ત્રીજી પાર્ટી અત્યારે એડી ચોટીનું જોર લગાવ્યું છે, જેનું નામ છે આમ આદમી પાર્ટી. જે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, એનું નિશાન છે ઝાડુ. ત્યારે એના જે ઉમેદવાર અમારી સાથે ઉપસ્થિત છે, હું છું ખાડિયાનો કેન્ડિડેટ માજીદ ખાન અમીન ખાન પઠાણ. ખાડિયામાંથી આજે મેં ફોર્મ ભર્યો છે અને અમારું જે સૌથી મોટો જે મુદ્દો છે, સૌથી પહેલાં તો અમારું શિક્ષણ છે. જે અમારા ખાડિયા વિસ્તારમાં શિક્ષણ માટે સ્કૂલો, ઘણી બધી સ્કૂલો બંધ થઈ ગઈ છે. જે કોર્પોરેશનની, ગવર્મેન્ટની જે સ્કૂલો કહેવાય, ત્યાં ફ્રી શિક્ષણ મળે છે, એ સ્કૂલો બંધ થઈ ગઈ છે. એના ઉપર અમે કરીશું કામ. રોડ રસ્તા, મોંઘવારી અને રોડ રસ્તાના તો હાલ બહુ જ ખરાબ છે. તમે જુઓ છો, જ્યાં જુઓ ત્યાં તૂટેલા રોડ. એક જગ્યાથી સિંગલ વન વે કરી નાખ્યું છે, રોડ બંધ કરી દીધા છે, એક જગ્યા ખાડા ખોદેલા છે. અને બીજું, અત્યારે જે મોંઘવારીનો જે મુદ્દો છે, જે મેઇન મુદ્દો છે, જે ઘરની જે લેડીઝો છે, ગૃહિણીઓ છે, એ લોકોને બહુ જ તકલીફ પડે છે. અત્યારે કમાવાનું થોડું છે અને ખર્ચ એટલો છે, મોંઘવારી એટલી વધી ગઈ છે. લાઇટના બિલે તો હદ કરી છે. ટોરન્ટ પાવરની દાદાગીરી છે. એ લોકો ગમે ત્યાં કેવી રીતે બી જતા રહે છે ઘરોમાં અને મીટરો બદલી નાખે છે. સ્માર્ટ મીટરની અત્યારે ચેનલ ચાલે છે. એટલે ઘણી બધી પ્રોબ્લેમ છે. અમારા જે આમ આદમી પાર્ટીનો જો મોટિવેશન છે, એ અમારું મેઇન મોટિવેશન છે કે મોહલ્લા ક્લિનિક, દરેક જગ્યાએ અમારા ક્લિનિક હોવા જોઈએ. અમારું જે શિક્ષણ છે એ ફ્રી થવું જોઈએ. મહિલાઓ માટે બસની જે સુવિધા છે એ ફ્રી થવી જોઈએ. એમને દર મહિને 1000 રૂપિયા પેન્શન ના મળે મહિલાઓના, એ અમારી છે. અમારા ઘણા બધા મુદ્દાઓ છે અને આ અત્યારે જે બી અમારી પાર્ટીઓ બેઠી છે, એને જે રાજ કરે છે, એ લોકોનો એવો કોઈ બી જાતનો કોઈ બી સપોર્ટ નથી પબ્લિકને કે એ લોકો આવે, જુએ. અત્યાર સુધી અમે તો એ બી નથી જાણતા કે અમારા એરિયામાં, ખાડિયાના વિસ્તારના 4 જે કોર્પોરેટર છે એ કોણ છે. અમે અમારા એરિયામાં કોઈ નથી જાણતા. ઇલેક્શન હોય એટલે એ લોકો આવે છે અને જતા રહે છે. અમારા લોકોનો મોટિવેશન છે કેજરીવાલજીનું જે બી અમને જે બી એમણે ગાઈડલાઈન કરી છે, એ અમને જેવી રીતે બતાવ્યું છે, એવી રીતે અમે કામ કરીને પ્રજાનું આગળ અમે ભવિષ્ય સારું થાય, છોકરાઓનું ભવિષ્ય સારું થાય, એ અમે એવું વિચારીએ છીએ. એ અમારું મોટિવેશન છે. હવે એક બીજો એવો પ્રશ્ન છે ખાડિયાની અંદર. આ તો અમને ખબર પડી, જાણવા જોગ મળ્યું છે કે ખાડિયાની અંદર જે મકાન માલિકો બહુ દુઃખી છે. કેમ કે જે જૂના બાળબાતોની દાદાગીરી તમે જોઈ શકો છો કે અત્યારે જે જૂના દાદાગીરી કરે છે, જે 10 રૂપિયામાં ભાડે રહેતા હોય અને એમની એટલી બધી દાદાગીરી છે, મકાન માલિકને મકાન આપતા નથી. તો તમે આવીને શું તમે કાર્ય કરશો કે મકાન માલિકને મકાન સુપ્રત થાય, જેની જે મકાન માલિકી છે, જેનો દસ્તાવેજ છે એ મળે, એવું તમે કાર્ય આગળ તપાવશો? એમાં આપણે તો કશું ના કહી શકીએ, કેમ કે આમાં શું છે કે દીવાની અને કોર્ટનો મામલો છે, એમાં આપણે કશું બી ના કરી શકીએ અને કંઈ બી ના શકીએ. આપણું જે મેઇન જે કામ છે, એ આપણું જે છે મોટિવેશન જે આપવાનું છે કે આપણું જે કામ છે એટલે પબ્લિકનું જે સારું કામ થાય એ આપણે કરવાનું છે. એમાં તો આપણે કશું ના કહી શકીએ, એમાં આપણે કશું બી ના કરી શકીએ. કેમ કોર્ટમાં જાય છે કેસ, દીવાની કોર્ટમાં જે કેસ જાય છે, જેની જોડે પૈસા છે વકીલ કરીને લડશે, પણ જેની જોડે જે પૈસા નથી, જે મધ્યમ વર્ગનો છે, સમજો કે જેમ ગરીબ છે કે એની જોડે પૈસા નથી, કોર્ટમાં જાઓ એટલે તમારે લગભગ ના હોય તો 50,000 થી 40,000 રૂપિયાનો ખર્ચો થાય. મુદતો પડે એટલે પૈસા, વકીલને આપો. પણ જેની જોડે પૈસો જ નથી, કાગળ કેવી રીતે કોર્ટ લડશે અને કેવી રીતના એને પાછું મકાન પોતાનું સુપ્રત કરશે? એમાં અમે જે બી લીગલ એમને સહાયતા અમારી કરશે એ અમે કરીશું. અમે પબ્લિકની સાથે છે, પબ્લિક અમારી સાથે રહેશે, અમે પબ્લિકની સાથે છું. અમારું જે મેઇન મુદ્દો છે એ શિક્ષણ છે. હોસ્પિટલનો જે ખર્ચ થાય છે એ અમે 10 લાખ સુધીની હેલ્થની અમે વાત કરીએ છીએ. મોહલ્લા ક્લિનિક, દરેક જગ્યાએ, દરેક મોહલ્લામાં મોહલ્લા ક્લિનિક હોવા જોઈએ. અમારે રોડ રસ્તાના જે કામ છે, ગટર લાઇન જે બી, એ અમારો
કામ છે. મોંઘવારીનું જે છે એ મોંઘવારીનું બી મોટિવેશન અમારે રાખવાનું છે. એના ઉપર બી બેરોજગારી છે, મોંઘવારી છે, એ માટે અમે બેઠા છીએ. અમે એ વિશે અમે કામ કરીશું. અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અમે પબ્લિકને એ જ કહેવા માંગીએ છીએ કે દિલ્હીનું જે મોડ્યુલર જોયું જશે બધાએ, અને દિલ્હીમાંથી અમારી સરકાર ગયા પછીનું જે મોડ્યુલર છે એ બી જોયું હશે પબ્લિકે. તો અમે બધાને એ જ કહેવા માંગીએ છીએ કે દિલ્હી જેવું મોડ્યુલર અમદાવાદમાં, ગુજરાતમાં અને આખા આપણા દેશમાં થાય, અને એવું જ અમારું જે શિક્ષણનું જે મેન મુદ્દો છે, જે શિક્ષણનો મેન મુદ્દો છે, જે સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો જે લૂંટ ચલાવે છે એ લૂંટ આપણે બંધ કરવાની છે. અને આપણી જે ગવર્મેન્ટની શાળાઓ છે એમાં આપણે એવું મોડ્યુલર ઊભો કરવાનો છે કે ત્યાં મોટા મોટા છોકરાઓ, મોટા મોટા લોકોના બી છોકરાઓ ભણે એવું આપણે મોડ્યુલર ચલાવવાનું છે. શિક્ષણ, હોસ્પિટલાઇઝ, રોડ, રસ્તા, ગટર એ બધું આપણે કરવાનું છે. એટલે આપણો બધાને એક જ મેસેજ છે કે બધા આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે, વોટ આપે, એક જીત આપે. અને અમારું તો એવું છે કે અમે કામ નહીં કરીએ તો અમે પોતે રાજીનામું આપી દઈશું. એ અમારું ધ્યેય છે અને અમારું કામ છે, અને અમે વચન આપીએ છીએ.